હેલો એવરીવન, તો આજની મારી રેસીપી છે વઘારેલો રોટલો. તો એના માટે હું અગાઉથી રોટલો બનાવી લઉં છું, જેથી કરી એ ઠંડો થઈ જાય અને આપણને એનો ભૂકો કરવાની પણ મજા આવે. અને ઠંડા રોટલાનો વઘારેલો રોટલો જ સરસ લાગે છે, ગરમ ગરમનો થોડોક ચીકણો લાગે છે. અને જો તમે આ રીતે બનાવીને ઘરમાં બધાને ખવડાવશો તો 100% બધાને બહુ જ ભાવશે. અને જે રોટલો નહીં ખાતા હોય એ લોકો પણ ખાવા લાગશે. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ રોટલો વઘારેલો. તો આપણે એના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો એના માટે મેં અહીંયા 1 વાટકો છાશ લીધી છે. આ છે ઝીણી સમારેલી ડુંગળી, આ છે ઝીણું સમારેલું લીલું લસણ, આ છે ઝીણા સમારેલા ટામેટાં, આ છે લસણવાળી ચટણી, આ છે લીલી ડુંગળીનો લીલો ભાગ, અને આ છે લીલા સમારેલા ઝીણા ધાણા, અને આ છે રોટલાનો ભૂકો. તો હું આ રીતે આખા ભાંગો જ રાખું છું, એને સાવ ભૂકો નથી કરતું, કારણ કે ખાવામાં મજા આવે છે એટલે. તો આપણે તેલ ગરમ મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરવાનું છે. આપણું જીરું સંતળાઈ જાય પછી આપણે એમાં ઝીણા સમારેલી કાંદા એડ કરવાના છે. આપણા કાંદા એમાં થોડા સંતળાય એટલે આપણે એમાં લસણવાળી ચટણી એડ કરવાની છે. લસણવાળી ચટણીને થોડી વાર તેલમાં સાંતળવાની છે, જેથી કરીને લસણની કચાશ દૂર થઈ જાય, લસણનો કાચો ટેસ્ટ ના આવે. પછી આપણે એમાં ટામેટાં એડ કરવાના છે. ટામેટાં સાવ ગળી જાય પછી આપણે એમાં છાશ એડ કરવાની છે. છાશ એડ કર્યા પછી આપણે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે આપણે એમાં મસાલા કરી દઈએ બધા. તો મેં અહીંયા 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કર્યો છે, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કર્યો છે, અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે આપણે. પછી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. અને આપણે પછી છાશનું પાણી ઉકળે એટલે આપણે એમાં રોટલાનો જે ભૂકો કર્યો હતો એ એડ કરી દેવાનો છે, અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. પછી આપણે સ્લો ફ્લેમ પર એને ઉકળવા દેવાનું છે, જ્યાં સુધી રોટલો છાશને એબ્ઝોર્બ કરી લે ત્યાં સુધી. તો હવે એમાં હું લીલી ડુંગળીનો લીલો ભાગ એડ કરું છું, અને લીલું લસણ ઝીણું સમારેલું એડ કરું છું. પછી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે આપણે. તમને રોટલો જેટલો ઢીલો હશે એટલો ખાવાની મજા આવશે. તો હું અહીંયા કન્સિસ્ટન્સી આ રીતની જ રાખું છું, બહુ વધારે ઘટ નથી કરતી, કારણ કે થોડી વાર પછી પાછો વધારે એ જામી જાય છે એટલે. તો આપણી કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની છે રોટલાની. તો તૈયાર છે આપણો વઘારેલો રોટલો. તો હવે આપણે ઉપરથી એમાં લીલા ધાણા એડ કરી દેવાના છે. તો છે ને, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો વઘારેલો રોટલો. તો હવે આપણે એને એક બાઉલમાં સર્વ કરી દઈએ વઘારેલા રોટલાને. લાગે છે ને એકદમ યમ્મી, ખાવાનું મન થઈ જાય એવું. તો ઉપરથી લીંબુ નાખું છું. ઉપરથી લીંબુ એડ કરીને ખાશો તો બહુ જ મજા આવશે ખાવાની. અને ડુંગળીથી મેં એને ગાર્નિશ કર્યો છે. તો તૈયાર છે મારો વઘારેલો રોટલો.